માહોલ જામ્યો છે છોટાઉદેપુરના બોડેલી પંથકમાં મન મૂકીને વરસાદ વરસ્યો છે। ગાજવીજ પહેલા તો જબરજસ્ત પવન ફૂંકાયો, એ પછી આકાશમાં વીજળીઓ ચમકવા લાગી અને પછી ગાજવીજ સાથે બોડેલીમાં જબરજસ્ત વરસાદ વરસ્યો છે। હરિપુરા, ઢોકળિયા, જૂની બોડેલીમાં પણ વરસાદ વરસ્યો છે અને શેરીઓમાંથી જાણે કે પાણી વહેતા થઈ ગયા એવો ભારે વરસાદ વરસ્યો છે। એટલે ચોમાસામાં હવે દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું થોડુંક દસ્તક આપતું હોય એવો માહોલ દેખાઈ રહ્યો છે। જબરજસ્ત વરસાદી માહોલ જામેલો છે અને ખેડૂતો પણ ખુશખુશાલ છે। આ બોડેલી શહેરના દ્રશ્યો છે કે જ્યાં મન મૂકીને મેઘરાજા વરસી રહ્યા છે। જૂન મહિનો આવી ગયો છે અને ચોમાસાના આગમનની હવે જ્યાં ઘડીઓ ગણાઈ રહી છે, જ્યાં ઉત્તર ગુજરાતની અંદર તાપ, બફારો ભયાનક છે, સહન ન કરી શકાય એવો ઉકળાટ છે, ત્યાં આ બાજુ દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં હવે ધીમે ધીમે વરસાદ વરસી રહ્યો છે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે અને આ છોટાઉદેપુરનું બોડેલી કે જ્યાં આકાશમાંથી સૂર્યનારાયણ ગાયબ થઈ ગયા છે, વાદળોએ સામ્રાજ્ય આકાશ ઉપર જમાવી લીધું છે અને આકાશમાંથી એ વાદળો ભરપૂર વરસી રહ્યા છે અને છોટાઉદેપુરના બોડેલી શહેર અને આસપાસના પંથકને ભીંજવી રહ્યા છે। રસ્તા પાણી થઈ ગયા છે, રસ્તા પરથી ટ્રાફિક વરસાદ ભારે છે એટલા માટે ગાયબ થઈ ગયો છે, પણ અદ્ભુત આહલાદક દ્રશ્ય અને એની સાથે સાથે ઠંડક પણ। આ ભારે વરસાદ છે અને ઘણો લાંબો સમય સુધી ચાલેલો વરસાદ છે એટલે થોડી ઠંડક પણ પ્રસરશે અને લોકોને રાહત પણ થશે ગરમીમાંથી।